લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચેપ્ટર પૂર્ણ કરવાના આરે છીએ। તો એક છેલ્લો ટોપિક આપણો બાકી રહે છે। ટોટલ 5 ક્વેશ્ચન આપણે ભણવાના છે। કેટલા? 5। એક છે બેટરી વિશે પ્રાથમિક માહિતી, એમાં પાછા બે પ્રકાર પાડવાના છે, પ્રાથમિક બેટરી, દ્વિતીયક બેટરી। પ્રાથમિક બેટરીમાં આપણે ચર્ચા કરવાની છે સુગો કોષ અથવા લેગ્રાન્જે કોષ। જે બીજો પ્રકાર છે આપણો છે ZnHC ઝિંક મર્ક્યુરી કોષ। આ બાજુ આપણે દ્વિતીયક બેટરી તરફ જવાના છીએ, લેડ સંગ્રાહક કોષ, એની થોડી ચર્ચા કરવાની છે। અને એક ચર્ચા કરવાની છે નિકલ કેડમિયમ સેલ, નિકલ કેડમિયમ સેલ। તો આપણે એની સાથે સાથે પછી ચર્ચા કરશું ક્ષારણ અને પછી ચેપ્ટરની થાય છે પૂર્ણાહુતિ। તો આપણે થોડી ચર્ચા કરીએ અહીંયા કે બેટરી વિશે પ્રાથમિક માહિતી આપો। બેટરી કેવી હોવી જોઈએ, બેટરીનો ઉપયોગ આપણે શામાં કરીએ છીએ, તો આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર? ધ્યાન આપો, ક્લિયર છે? તો બેટરીનો ઉપયોગ વિદ્યુત ઊર્જાના સ્ત્રોત તરીકે કરી શકીએ છીએ। બેટરીનો ઉપયોગ વિદ્યુત ઊર્જાના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે। બેટરીનો ઉપયોગ વિદ્યુત ઊર્જાના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે। એનો મતલબ શું થાય કે વિદ્યુતનો સંગ્રહ કરવામાં આવે છે શાનામાં? બેટરી। ક્લિયર છે? તો આપણે એક એક્ઝામ્પલ આપી દઈએ કે ઘરે લાઈટ જાય તો શું ચાલુ કરીએ છીએ? બેટરી। તો એ બેટરી શું કરે છે કે સંગ્રહ થયેલો હોય છે અને એ સંગ્રહ દ્વારા આપણે લાઈટ જતી રહે છે તો આપણે ટોર્ચ ચાલુ કરીએ તો આપણું કામ અટકતું નથી। તો બેટરી છે એ મોટા ભાગે કયા કોષો છે? ગેલ્વેનિક કોષ છે। બેટરી જેવા ઉપકરણો મોટા ભાગે કયા છે? ગેલ્વેનિક કોષો છે। બેટરી જેવા ઉપકરણો મોટા ભાગે ગેલ્વેનિક કોષો છે। તો બેટરીમાં શું થતું છે? તો બેટરીમાં રહેલી વિદ્યુત ઊર્જાનું, કઈ ઊર્જાનું? વિદ્યુત ઊર્જાનું શામાં? તો કે રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ થતું હોય છે। બરાબર ધ્યાન આપજો। બેટરીમાં રહેલી વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ થયેલું જોવા મળે છે। આગળ ચર્ચા કરીએ છીએ કે બેટરી કેવી હોવી જોઈએ, બરાબર છે? ક્વેશ્ચન છે બેટરી કેવી હોવી જોઈએ, બરાબર? ધ્યાન આપજો। બેટરી એ એકદમ હલકી અને નક્કર હોવી જોઈએ। તો એકદમ વજનમાં કેવી હોવી જોઈએ? હલકી અને એકદમ કઠણ હોવી જોઈએ। બેટરી એ હલકી અને એકદમ કઠણ, તો હલકી અને નક્કર હોવી જોઈએ। ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ છીએ કે બેટરીનો પોટેન્શિયલ એ બદલાય નહીં તેવો હોવો જોઈએ, એટલે કેવો રાખવાનો છે આપણે? અચળ। તો બેટરીનો પોટેન્શિયલ એ બદલાય નહીં તેવો અચળ હોવો જોઈએ, બરાબર? ધ્યાન આપો। શું ચર્ચા કરી? બેટરી વિશે પ્રાથમિક માહિતી મેળવી। બેટરીનો ઉપયોગ વિદ્યુત ઊર્જાના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે। બેટરી જેવા ઉપકરણો મોટા ભાગે ગેલ્વેનિક કોષો છે। બેટરીમાં રહેલી વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થતું હોય છે। અને બેટરી કેવી હોવી જોઈએ? તો બેટરી એ હલકી અને નક્કર હોવી જોઈએ અને એનો પોટેન્શિયલ કેવો હોવો જોઈએ? અચળ રહે એવો હોવો જોઈએ। તો આ જે બેટરી છે એ બેટરીના આપણે બે પ્રકાર પાડવાના છે। કેટલા પ્રકાર? બે પ્રકાર પાડવાના છે। એક છે પ્રાથમિક બેટરી, પ્રાથમિક બેટરી।
બીજી છે દ્વિતીયક બેટરી. બરાબર સમજી લીધો. બેટરીના બે પ્રકાર પડશે, પ્રાથમિક બેટરી, દ્વિતીયક બેટરી. હવે પ્રાથમિક બેટરી છે એમાં આપણે બે કોષ ભણવાના છે. એક છે સૂકો કોષ, જેને આપણે બીજું નામથી ઓળખી શકીએ લેક્લાન્સે કોષ. ક્લિયર છે? સૂકો કોષ અથવા લેક્લાન્સે કોષ. અને બીજો જોવાનો છે ZnHg, ઝિંક, Hg એટલે મર્ક્યુરી, ઝિંક મર્ક્યુરી કોષ. જ્યારે દ્વિતીયક બેટરી છે એમાં આપણે બેની ચર્ચા કરવાની છે. એક છે લીડ સંગ્રાહક કોષ અને બીજી છે NiCd કોષ. NiCd એટલે નિકલ કેડમિયમ કોષ. તો આપણે ભણવાના કેટલા ક્વેશ્ચન છે? પહેલા સૂકા કોષ વિશે ભણશું, ZnHg કોષ વિશે ભણશું, લીડ સંગ્રાહક કોષ, નિકલ કેડમિયમ કોષ, 4 ક્વેશ્ચન અને સાથે સાથે ધાતુનું ક્ષારણ એટલે ચેપ્ટર થશે ક્લિયર. માત્ર 4 કોષ ભણવાના બાકી રહે છે. તો હવે આપણે અત્યારે ચાલુ કરી દઈશું સૂકો કોષ. પણ આટલું તમે ફટાફટ લખી નાખો. ક્લિયર છે? તો આપણે પ્રાથમિક બેટરીમાં પહેલો કોષ હતો સૂકો કોષ, એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપો. તો આકૃતિ દોરી છે સૂકો કોષ અથવા લેક્લાન્સે કોષ. તો આપણે લખીએ પહેલો મુદ્દો કે સૂકો કોષ અથવા સૂકા કોષને લેક્લાન્સે કોષ પણ કહે છે. શું ચર્ચા કરેલી છે? આકૃતિ પરથી બધા મુદ્દા લખવાના છે. આકૃતિ મગજમાં ક્લિયર હોય તો મુદ્દા ક્લિયર છે. તો આપણે એક આવર આવે છે, ઘડિયાળનો નાનો સેલ આવે છે, આપણે જોયો હશે બધા. ક્લિયર છે? તો આપણે અવલોકન કરવાનું છે કે આ જે ઢક્કણ છે એ સેલ છે. બરાબર છે? તમે બારીકાઈથી ઉપર અવલોકન કર્યું હોય ને તો ઉપર એક નાનું ટપકા જેવું ઉપર હોય છે, આટલો સેલ હોય છે. ક્લિયર છે? એ સેલ છે એની અંદર જે બ્લેક કલરનું એક પડ છે. તમે કદાચ કોઈ દિવસ પાવરને થોડીને ચેક કર્યો હોય ને તો એક કાર્બનનો સળિયો હશે ઊભો મૂકેલો હોય છે. તો એક કાર્બનનો સળિયો મૂકેલો હોય છે. તો એના આજુબાજુને જે સ્તર હોય છે એ સ્તર શાનું હોય છે? ઝિંકનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે એની અંદર કાર્બનનો એક સળિયો ડુબાડો છો તો કાર્બનનો એક સળિયો છે. એ શાના તરીકે વર્તે છે? એનોડ તરીકે. તો એનોડ તરીકે શું લેવાનું છે? કાર્બનનો ગ્રેફાઇટ અથવા કાર્બનનો સળિયો. ચલો આપણે બીજું શું લેવાનું છે કે આ કાર્બનના સળિયાની આજુબાજુ એક પદાર્થ લેવાનો છે, પાવડર ભરવાનો છે. શાનો ભરવાનો છે? MnO2 + C, મેંગેનીઝ ઓક્સાઇડ + કાર્બન. ક્લિયર છે? ચલો એની આજુબાજુ તો કે અહીંયા એનોડ તરીકે ઝિંકનું પાત્ર લેવાનું છે. તો તમે પાવરની આજુબાજુ સ્ટીલનું એક પડ લગાવેલું હોય છે. એ શાનું હોય છે? ઝિંકનું. અને એ વિદ્યુત ધ્રુવ અને Zn અને કેથોડ અને એનોડ વચ્ચે કેથોડ તરીકે વર્તે છે, બીજું એક એનોડ તરીકે વર્તે છે. ક્લિયર છે? તો અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. ક્લિયર છે કે એનોડ અને કેથોડ વચ્ચે એક લુગદી ભરવામાં આવે છે. શાની હશે? NH4Cl અને ZnCl2 ની. શાનું હોય છે? NH4Cl અને ZnCl2. ક્લિયર છે? ચલો સૂકા કોષને લેક્લાન્સે કોષ કહે છે. તો આપણે સૂકા કોષને પ્રાથમિક બેટરીનો પ્રકાર જોયો છે, એની થોડી ચર્ચા કરી છે કે જે કોષનો એક વખત ઉપયોગ થઈ ગયા પછી તે કોષ મૃત પામે છે. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું છું કે આપણે ઘરે ઘડિયાળમાં જે પાવર નાખીએ છીએ, રિમોટમાં જે પાવર નાખીએ છીએ, એ પાવર આપણે 5-10 રૂપિયાનો મળે છે. એ પાવર આપણે એક વખત વાપર્યા પછી પાવર શું થઈ જશે? બંધ થઈ જશે અમુક સમયગાળા પછી તમે ફરીથી એને ચાર્જિંગ કરીને લગાવી શકો છો. આપણી જોડે અવેલેબલ નથી, તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. તો જે કોષ નો એક વખત ઉપયોગ થઈ ગયા પછી
જે કોષનો એક વખત ઉપયોગ થઈ ગયા પછી તે કોષ મૃત અથવા તે કોષને ફરીવાર ઉપયોગમાં લઈ શકાતો નથી, બીજી વાર એનો ઉપયોગ કરી શકાતો નથી, અથવા તે કોષ શું બને છે, મૃત બને છે, એટલે કે બીજી વાર ઉપયોગમાં લઈ શકાતો નથી. આવા કોષને કયો કોષ, પ્રાથમિક કોષ કહે છે. બરાબર ધ્યાન આપજો કે સૂકા કોષને લેગ્રાન્જે કોષ કહે છે અને જે કોષનો એક વખત ઉપયોગ થઈ ગયા પછી, જે બેટરીનો એક વખત ઉપયોગ થઈ ગયા પછી આપણે ફરીવાર એને ચાર્જિંગ કરી શકતા નથી તો એ મૃત બની જશે અને એ કોષને આપણે પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી તરીકે ઓળખશું. તો આ સૂકા કોષનો ઉપયોગ ક્યાં થાય છે? તો સૂકા કોષનો ઉપયોગ શામાં થાય છે? તો યાદ રાખજો, ટ્રાન્ઝિસ્ટર બનાવવા, સાથે સાથે કેટલાક ઘડિયાળના પાવર બનાવવા, સાથે સાથે રમકડાની બનાવટ. સામાન થાય છે રમકડાની બનાવટ. ચલો આપણે હવે ચર્ચા કરીએ કે એનોડ ઉપર આપણે શું લઈએ છીએ. બરાબર, ચર્ચા કરજો એનોડ ઉપર શું લઈએ છીએ, એનોડ શાનો બને છે. તો અહીંયા ઓકે, એનોડ તરીકે એક નળાકાર, તમે તમારો જે કોષ જોયો હશે, સેલ જોયો હશે, એ કેવો છે, નળાકાર પાત્ર હોય છે. એનોડ તરીકે ઝીંકનું એક નળાકાર પાત્ર હોય છે. એનોડ તરીકે ઝીંકનું નળાકાર પાત્ર હોય છે. ક્લિયર છે? તેની આજુબાજુ કાગળનું અવાહક સ્તર લગાવેલું હોય છે. જે રીતે આપણે અવલોકન કરો કે જ્યારે પહેલો આપણે મોટો એલઈડી પાવર લાવતા એમાં શું જોવા મળતું હતું કે પડ જોવા મળતું હતું કાગળનું. પાવર તોડીને બધાએ કમ્પલસરી જોવાનું છે પછી અવલોકન કરવાનું છે. એનોડ તરીકે Zn નું નળાકાર પાત્ર હોય છે. આ Zn ની આજુબાજુ આ ઝીંકના પાત્રની આજુબાજુ કાગળનું એક અવાહક પડ લગાવેલ હોય. શું કીધું છે? આ ઝીંકના પાત્રની આજુબાજુ કાગળનું એક અવાહક પડ લગાવેલું હોય છે. ચલો આપણે કેથોડ તરીકે શું લેવાનું છે? તો કેથોડ તરીકે એક સળિયો લીધો છે જે શાનો હોય છે, કાર્બન અને ગ્રેફાઇટ. તો કેથોડ તરીકે એક ગ્રેફાઇટ એટલે કે કાર્બનનો સળિયો લેવામાં આવે છે અને આ સળિયાને તમે શામાં મૂક્યો છે? તો Zn નું જે નળાકાર પાત્ર હતો એની અંદર મૂક્યો છે. આ સળિયાને Zn ના નળાકાર પાત્રમાં ઊભો મૂકેલો છે. ક્લિયર છે? હવે ચર્ચા કરીએ છીએ, બરાબર ધ્યાન આપજો કે આ સળિયાની આજુબાજુ આપણે MnO2 કાર્બન પાવડર ભરેલો હોય છે. આ કેથોડની આજુબાજુ શું ભરેલું હોય છે? MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ કાર્બન નો પાવડર ભરેલો હોય છે. શું ભરેલું છે? MnO2 C. હવે આ બંને વિદ્યુત ધ્રુવ એટલે એનોડ અને કેથોડ વચ્ચે NH4Cl અને ZnCl2 ની ભીની
લુગદી ભરેલી હોય છે, બરાબર યાદ રાખજો, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ બંને વિદ્યુત ધ્રુવ, બંને એટલે કયા કયા? એનોડ અને કેથોડ, બંને વિદ્યુત ધ્રુવ ની આજુબાજુ, બરાબર ધ્યાન આપજો, NH4Cl ZnCl2. એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૂકા કોષમાં બંને વિદ્યુત ધ્રુવની આજુબાજુ શું ભરેલું હોય છે? તો યાદ રાખજો, NH4Cl અને ZnCl2, એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની ભીની લુગદી ભરેલ હોય છે. ક્લિયર છે? તો આકૃતિમાં જે હતું એ આપણે લખી દીધું છે. હવે આ સમગ્ર કોષને એક ખાસ પ્રકારના મીણથી સીલ કરેલો હોય છે. આ કોષને એક ખાસ પ્રકારના મીણથી સીલ કરેલ હોય છે. ક્લિયર છે? ચાલો હવે આપણે પ્રક્રિયા લખવાની છે, એનોડની પ્રક્રિયા. તો એનોડ ઉપર આપણને શું જોવા મળશે? આપણે કોનો એનોડ લીધો છે? ઝિંકનો. તો ઝિંક ઉપર શું જોવા મળે? તો એનોડ પર ઓક્સિડેશન જોવા મળે. તો ઝિંકનું ઓક્સિડેશન થાય, ઝિંકનું ઓક્સિડેશન થઈ Zn+2 બને છે. તો એનોડની પ્રક્રિયા લખી દેવાય. કઈ પ્રક્રિયા? તો કે Zn it gives Zn+2 2. ઝિંક કઈ ઓક્સિડેશન અવસ્થામાં છે? +2 માં. 0 માંથી +2 માં ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. તો આપણે એને શું કહેવાનું છે? એનોડ. કઈ પ્રક્રિયા થઈ હશે? કે ઓક્સિડેશન. તો ચલો કેથોડ પર આપણે શું લીધું છે? કેથોડ પર કાર્બનનો ગ્રેફાઇટ. તો થોડોક ભાગ કોનો હશે? MnO2 કાર્બન. તો કેથોડની પ્રક્રિયા લખું છું કે અહીં MnO2 ના Mn+4 નું Mn+3, MnO2 કઈ ઓક્સિડેશન અવાય MnO2 ની છે? +4. કારણ કે આપણે Mn ની x ધારી લઈએ, ઓક્સિજનની -2 પણ અહીંયા 2 છે. 2 * 2 તો કઈ થશે? 4. ક્લિયર છે? તો x - 4 = 0, x = 4. ક્લિયર છે? તો MnO2 ના Mn+4 નું Mn+3 માં શું થાય છે? રિડક્શન થાય છે. ચાલો મારે હવે એનોડ પર કેથોડ પરની પ્રક્રિયા લખવી છે. શાના પરની? કેથોડ પરની. તો શું પ્રક્રિયા લખીશ? બરાબર ધ્યાન આપજો. MnO2 લખું વત્તા આ NH4Cl. ક્લિયર છે? તો એની સાથે સાથે થોડોક ભાગ સાનો લેવાનો છે? NH4 નો. કેમ? તમને સમજાવું છું. પ્લસ ઇલેક્ટ્રોન શું બનાવશે? તો MnO2 શામાં કન્વર્ટ પામે છે? MnO OH વત્તા NH3. તમને કદાચ મગજમાં એવું થતું હોય કે NH4 ક્યાંથી આવ્યા? તો NH4Cl ની લુગદી લીધી છે એ થોડો ઘણો કેથોડમાં ફાળો આપે છે. કેમ ફાળો આપે છે? કે મારે મેંગેનીઝ છે કઈ ઓક્સિડેશન અવસ્થામાં હશે? તો મેંગેનીઝ +4 માં છે. કારણ કે O2 છે, 2 * 4, આ બાજુ આવે તો +4 થાય. અને MnOOH છે, એમાં Mn ની ઓક્સિડેશન અવસ્થા કઈ થાય છે? +3. કઈ રીતે? ઓક્સિજનની -2, OH ઉપર કેવી ખાતે છે? માઈનસ. તો કેટલી થશે? -2 માઈનસ એટલે -3 થાય ટોટલ, અને 3 આ બાજુ આવે એટલે +3. તો મારે અહીંયા ઓક્સિડેશન આંક +3 કરવા માટે મારે NH4 ની જરૂર પડી. કારણ કે શું બનાવે છે? OH બનાવે છે. તો NH4 માંથી એક H નીકળી જશે, એક H નીકળી જશે. કોની સાથે જશે? MnO2 સાથે. તો MnO + OH શું બનાવે છે? અને સાથે સાથે NH4 માંથી એક H કાઢો તો શું વધ્યું છે? એમોનિયા છૂટું પડે છે. ક્લિયર છે? તો આ પ્રક્રિયા સાની લખી છે આપણે? કેથોડ પરની. પણ જો અહીંયા એનોડમાંનો Zn, બરાબર ધ્યાન આપજો, એનોડમાંનો Zn એ NH3 સાથે સંયોજાઈ
શું બનાવે છે? Zn NH3 4 + 2 સંકીર્ણ બનાવે છે. શું બનાવે છે? સંકીર્ણ બનાવે છે. બરાબર ધ્યાન રાખજો, MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. એનોડ માનો Zn એ NH3 સાથે શું જાય? Zn NH3 4 ટેટ્રા એમાઇન ઝિંકેટ +2 સંકીર્ણ બનાવે છે. તો આની મારે સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખવી છે. કોષ પ્રક્રિયા તો હું લખી શકીશ? હા. તો શું થશે? તો Zn છે, Zn કોની સાથે પ્રક્રિયા? પહેલા તો આપણે ઇલેક્ટ્રોન કેટલા છે? આ બાજુ એક જ ઇલેક્ટ્રોન છે, આ બાજુ બે ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે કેથોડને આપણે 2 વડે ગુણવા પડશે. ક્લિયર છે? બરાબર યાદ રાખજો. તો અહીંયા Zn વત્તા અહીંયા 2 વડે બધાને ગુણી દઈશ તો 2 MnO2 2NH4+ 2 ઇલેક્ટ્રોન 2 MnOH 2 NH3. બરાબર છે? તમારે સમજી લેવાનું છે. પછી 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થશે. પછી આપણું સમીકરણ મળશે Zn વત્તા 2 MnO2 બરાબર. Zn વત્તા 2 MnO2 વત્તા 2 NH4 it gives શું મળે છે? Zn + 2 બને છે. Zn + 2 વત્તા MnOH પણ કેટલા મોલ આના? વત્તા 2 MnOH વત્તા થોડું નાનું લખું એટલે થોડું સમજવામાં ઈઝી થાય. Zn + 2 વત્તા અને 2 વડે ગુણી દેવાના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે. આને પણ 2 વડે વત્તા 2NH3 કેટલા? 2NH3 બરાબર ધ્યાન આપજો. Zn વત્તા 2 MnO2 વત્તા 2NH4+ it gives Zn + 2 વત્તા 2 MnOH વત્તા 2NH3. આગળ કે શુષ્કાકોષનો કોષ પોટેન્શિયલ કેટલો હોય છે? 1.5 વોલ્ટ જેટલો હોય છે. યાદ રાખવાનું છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે શુષ્કાકોષની ચર્ચા પૂરી કરી છે. બરાબર ધ્યાન આપજો, પરીક્ષામાં વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. તો આકૃતિ પરથી આપણે મુદ્દા લખ્યા છે, ખાસ કરીને એનોડ અને કેથોડની પ્રક્રિયા યાદ રાખવાની છે. ક્લિયર છે? ચલો 1 મિનિટ આપું છું, ફટાફટ લખી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે એવો બીજો કોષ ભણીએ છીએ ZnHg કોષ, જેને આપણે ઝિંક મર્ક્યુરી કોષ તરીકે ઓળખીએ. કયો કોષ? મર્ક્યુરી કોષ. ઝિંક મર્ક્યુરી કોષ. યાદ રાખજો, આકૃતિ થોડીક બુકમાં છે એવી દોરી છે. બરાબર, દોરવાનો ટ્રાય કરજો. પ્રેક્ટિસ કરવાની છે 4-5 વખત. જો દોરશો તો ક્લિયર થશે. બુકની આકૃતિ તમને એક વખત બતાવી દઉં છું કે પેજ નંબર 89 પર અહીંયા આપેલી છે ખૂણામાં. એ જ આકૃતિ આપણે અહીંયા ડ્રો કરીએ જેની અંદર રહેલા સાધનો છે દર્શાવેલા છે. ક્લિયર? આ ખૂણાવાળી આકૃતિ છે. બરાબર ઘરે જઈને 5-6 વખત ટ્રાય કરવાનો છે. પછી આપણે આગળ તમને એનોડ કેથોડની પ્રક્રિયા લખતા શીખવાડું. ક્લિયર છે? શું કહેવા માંગુ છું તમને સમજાઈ આપું છું. તો આપણે માત્ર ને માત્ર 2 વસ્તુ પર અહીંયા ફોકસ કરવાનું છે. એક એનોડ છે, એક કેથોડ છે. તો આ જે તમને અહીંયા ડાર્ક કરેલું દેખાય છે બ્લુ કલરનું, ક્લિયર છે? એ બંનેને અલગ પાડતી સપાટી છે. બંનેને એટલે કોને? એનોડની અને કેથોડની. તો ઉપરનો ભાગ થશે કયો થશે? એનોડ. અને નીચેનો ભાગ થશે કેથોડ થશે. માત્ર તમે એનોડ અને કેથોડ બતાવશો તો ઓકે છે, બીજું કઈ યાદ ન રહે તો ભૂલી જાઓ. બરાબર છે? અને આ છે આપણું કોષનું તમારું પાત્ર છે. પછી એનોડ ઉપર એક પાત્ર લગાવેલું છે અને કેપ એટલે ટોપી. તો એનોડને ઢાંકતું એક પાત્ર છે જેને આપણે એનોડ કેપ કહીએ છીએ. અને આ બંનેને અલગ પાડતી એક સપાટી છે. ક્લિયર છે? તો આપણે ચર્ચા કરીએ કે આકૃતિમાં ZnHg કોષ દર્શાવેલ છે. આકૃતિમાં ZnHg ઝિંક મર્ક્યુરી કોષ દર્શાવેલ છે. આ કોષ કેવો છે? પ્રાથમિક છે. તો ZnHg કોષ એ કયો કોષ છે? પ્રાથમિક કોષ.
કેવો છે? પ્રાથમિક છે. ચલો હવે આપણે અહીંયા એનોડ તરીકે શું લેવાનું છે, કેથોડ તરીકે શું લેવાનું છે આકૃતિમાં દર્શાવવાનું નથી. માત્ર આકૃતિ ફરીવાર કહી દઉં છું. ઉપર આપણે શું લેવાનું છે? એનોડ, વચ્ચે અલગીકરણ, નીચે કેથોડ. તો એનોડ ઉપર આપણે શું લેવાનું છે? આપણે લખાણમાં લખવાનું, આકૃતિમાં ક્યાંય દર્શાવવાનું નથી. તો બરાબર ધ્યાન આપજો. તો અહીંયા આપણે કોષ ભણ્યા છે. કયો કોષ છે? ZnHG કોષ. તો એનોડ તરીકે શું લેવાનું છે? Zn નો Hg સરસ સાથેનો વિદ્યુત ધ્રુવ. Zn અને Hg સરસ બરાબર છે. તો Zn અને Hg વિદ્યુત ધ્રુવ હોય છે એ શાના તરીકે લેવાનું છે? એનોડ તરીકે. ચલો ક્લિયર છે? શું કીધું છે? Zn અને Hg સરસ સાથેનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે લેવાનો છે. સાથે સાથે કેથોડ તરીકે આપણે શું લેવાનું છે? યાદ રાખજો, કાર્બન વત્તા HgO. Hg એટલે મર્ક્યુરી, O એટલે ઓક્સાઇડ. મર્ક્યુરી ઓક્સાઇડ બંનેની પેસ્ટ બનાવવાની છે, બંનેની લુગદી બનાવવાની છે. એ શાના તરીકે લેવાનું છે? કેથોડ તરીકે. કાર્બન અને મર્ક્યુરી ઓક્સાઇડ ની લુગદી શાના તરીકે? કેથોડ તરીકે લેવામાં આવે છે. અને જો એનોડ અને કેથોડ વચ્ચે કોઈ બીજા દ્રાવણની, કદાચ તમને યાદ હોય ને, પહેલા આપણે ટોર્ચ વાપરતા હતા. એ ટોર્ચની અંદર પાછળ એક ડટ્ટો આવતો હતો અને આપણે એવું કહેતા હતા કે ડટ્ટાની અંદર પાણી થઈ ગયું છે, આપણે પાણી ભરાવા જતા હતા. તો એ દ્રાવણને આપણે વિદ્યુત વિભાજનનું દ્રાવણ કહીશું. પાણી શબ્દ નહીં વાપરીએ, શું કહીશું? વિદ્યુત વિભાજનનું દ્રાવણ. અત્યારે બેટરીઓ મોટા ભાગે બંધ થઈ ગઈ છે. પહેલા આવતી મોટી ટોર્ચ, પાછળ આટલો મોટો ડટ્ટો આવતો, એ તમારો શું છે? મર્ક્યુરી કોષ. તો અહીંયા આપણે વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે શાનું દ્રાવણ લેવાનું છે? બરાબર ધ્યાન આપજો. વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે શાનું દ્રાવણ લેવાનું છે? તો KOH અને ઝિંક ઓક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ નું દ્રાવણ લેવાનું છે. ચલો ક્લિયર છે ત્રણ વસ્તુ. હવે આપણે માત્ર પ્રક્રિયા બતાવી દઈએ. એનોડ પર કઈ પ્રક્રિયા થશે? તો એનોડ ઉપર શું થાય છે? ઓક્સિડેશન. આપણે શું લીધું છે? ZnHg સરસ વિદ્યુત ધ્રુવ. તો Zn નું ઓક્સિડેશન કરવાનું થાય તો શું બનાવવાનું છે? Zn+2. ક્લિયર છે? તો પ્રક્રિયા લખીએ છીએ. ZnO માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો ઝિંક કઈ ઓક્સિડેશન અવસ્થામાં હોય છે? 0 માં. ZnO માં ઝિંક કઈ થશે? +2 માં. તો શું પ્રક્રિયા તમારે લખવાની થાય છે? તો કે Zn વત્તા Hg. ઝિંક વત્તા શું લેવાનું છે? Hg. અથવા તમે એને અલગ અલગ ન બતાવો, એને ભેગું બતાવો. તો ZnHg વત્તા 2OH- હાઇડ્રોક્સાઇડના 2 મોલ આપણે લેવાના છે. તો શું બનાવવાનું છે? ZnO વત્તા H2O વત્તા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. અહીંયા ઝિંક કઈ ઓક્સિડેશન અવસ્થામાં હોય છે? 0 માં. ZnO માં +2. બરાબર જોઈ લો. 2OH H2O ક્લિયર છે? અને એક ઓક્સિજન શાની સાથે જાય છે? ZnHg સાથે. તો શું બનાવે છે? તો ZnHg વત્તા 2OH માઈનસ તો ZnO બને છે. અને સાથે સાથે અહીંયા લખતો નથી પણ આ તમારું Hg છે ને મર્ક્યુરી, એ પણ શું થાય છે? અલગ પડે છે. શું થાય છે? અલગ પડે છે. ચલો હવે હું લખું છું કેથોડ પરની પ્રક્રિયા. તો કેથોડ પર શું થાય છે કે HgO છે. શું લીધું છે તમે કેથોડ ઉપર? મર્ક્યુરી. HgO મર્ક્યુરી ઓક્સાઇડ નું Hg એટલે કે મર્ક્યુરી માં રૂપાંતર થાય
છે. શું થાય છે? મર્ક્યુરી ઓક્સાઇડ નું મર્ક્યુરી એટલે કે Hg માં રૂપાંતર થાય છે. બરાબર છે. ચલો હું પ્રક્રિયા લખું છું. HgO મર્ક્યુરી ઓક્સાઇડ કઈ ઓક્સિડેશન અવસ્થામાં છે? +2 માં. ક્લિયર છે? કોની સાથે પ્રક્રિયા કરવાની છે? પાણી સાથે. કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? 2 ઇલેક્ટ્રોન. તો HgO H2O સાથે પ્રક્રિયા કરે છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો આપણને શું મળે છે? Hg + 2OH માઈનસ. ચલો +2 હતું, +2 માંથી કેટલામાં થયું? 0 માં. તો H2O માંથી શું બની ગયું? 2OH માઈનસ. ક્લિયર છે? 2OH અહીંયા તો ઓક્સિજન એક જ હતો, આને છૂટો પાડ્યો ઓક્સિજન. HgO કોણે ગ્રહણ કર્યું? પાણીએ. શું બનાવ્યું? 2OH માઈનસ. ક્લિયર છે? હવે આની સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખવી હોય તો શું લખી શકાય? તો લખું છું કોષ પ્રક્રિયા. શું લખું છું? કોષ પ્રક્રિયા. ચલો શું કેન્સલ આવશે? 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. ક્લિયર છે? 2OH માઈનસ આ બાજુ છે અને 2OH માઈનસ એરોની પેલી બાજુ છે, એ પણ કેન્સલ આઉટ થાય છે. તો વધ્યું શું? તો કે ZnHg વત્તા HgO વત્તા H2O. ZnHg OH માઈનસ નીકળી ગયા, HgO વત્તા H2O ઇલેક્ટ્રોન નીકળી ગયા. તો વધ્યું શું આ બાજુ? ZnO ઝિંક ઓક્સાઇડ. ક્લિયર છે? પ્લસ ચલો H2O કેન્સલ આઉટ થવાની શક્યતા ખરી. H2O H2 તો શું થાય? ZnHg વત્તા HgO H2O નથી લખતો, ડાયરેક્ટ લખી દઉં છું. It gives ZnHg વત્તા HgO. It gives આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું. તો શું થાય છે? ZnO અને વધ્યું શું બીજું? H. ક્લિયર છે? તો આપણે ચર્ચા કરી શકીએ છીએ. શું બને છે? ZnHg વત્તા HgO ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડમાં ઓક્સિડેશન અવસ્થા કઈ હોય છે? ઝિંકની +2. તો આમાં 0 હોય છે, 0 માંથી કઈ હોય છે? +2 હોય છે, +2 માંથી કઈ થાય છે? 0. તો એકનું ઓક્સિડેશન થયું કહેવાય, એકનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. ક્લિયર છે? હવે અહીંયા ચર્ચા કરીએ કે Zn નું ઓક્સિડેશન થાય છે માટે Zn ને આપણે શું કહીશું? Zn એ રિડક્શન કરતા છે. જો પોતાનું ઓક્સિડેશન થતું હોય તો એ રિડક્શન કરતા, પોતાનું રિડક્શન થતું હોય તો એ ઓક્સિડેશન કરતા. અને અહીંયા બીજું કોણ છે? HgO નું શું થાય છે? રિડક્શન થતું હોવાથી તે શું છે? ઓક્સિડેશન કરતા. ક્લિયર છે? ચલો આગળ કે ZnHg કોષ છે એનો કોષ પોટેન્શિયલ. ZnHg કોષનો કોષ પોટેન્શિયલ કેટલો છે? 1.35 વોલ્ટ છે. કેટલો છે? 1.35 વોલ્ટ. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? ક્લિયર છે? તો પહેલા તો એનો ઉપયોગ નિમ્ન પ્રકારના ઉપકરણો બનાવવા માટે, બીજો એનો ઉપયોગ સાંભળવાના સાધનો બનાવવા માટે, ત્રીજો ઉપયોગ બરાબર ધ્યાન આપજો. આની સાથે સાથે આપણે અહીંયા ક્વેશ્ચન પૂરો કર્યો છે. બહુ મસ્ત ક્વેશ્ચન જોયો છે. ક્વેશ્ચન હતો ZnHg કોષ મર્ક્યુરી કોષ સમજાવો. તો અહીંયા આપણે એનોડ લીધું છે, કોષ પાત્ર લીધું છે, એનોડ અને કેથોડને અલગ કરતો અલગ કારક લીધું છે. એનોડ તરીકે શું લીધું છે? ZnHg નો સરસ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે લેવાનો છે.
કેથોડ તરીકે કાર્બન વત્તા HgO ની ભીની લુગદી લીધી છે, વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે KOH અને ZnOH નું દ્રાવણ લીધેલું છે, ઓક્સિડેશન પ્રક્રિયા બતાવી, રિડક્શન પ્રક્રિયા બતાવી, ઉડતું તો બધું ઉડાડી દીધું અને કોષ પ્રક્રિયા લખી. પછી કીધું કે જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા અને જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા છે. અને જ્યારે કોષનો પોટેન્શિયલ લખ્યો 1.35 વોલ્ટ અને એનો ઉપયોગ લખ્યો નિમ્ન પ્રકારના ઉપકરણો બનાવટમાં, સાંભળવાના સાધનો અને ઘડિયાળની બનાવટ. આની સાથે સાથે આપણે બે કોષ અહીંયા પૂરા કર્યા છે. હવે આપણે નેક્સ્ટ બીજા બે કોષ ભણવાના છે. એક છે નિકલ કેડમિયમ કોષ અને છે લીડ સંગ્રાહક કોષ. એ પૂરું થાય છે પછી માત્ર ને માત્ર આપણે ઇક્વેશન છે ક્ષારણ એટલે શું સમજાવો એ બધું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. લખી લેજો. થેન્ક યુ.